શ્રી રમેશભાઈનું જીવન જ પ્રેરણાદાયક છે એટલા માટે કે તેઓએ જિંદગીમાં ઘણી સ્ટ્રગલ ભોગવીને આજે એક સત્કાર્ય અને સદવિચારોનું એમ્પાયર રાજકોટ ખાતે ઊભું કર્યું છે। તેમના સત્કાર્યોની સંસ્થાઓમાં શ્રીજી ગૌશાળા, એનિમલ હોસ્પિટલ, સદભાવના સેવા કેન્દ્ર અને કુદરતી પાણીના બચાવ માટે ચેક ડેમો, અનેક વૃક્ષારોપણ જેવા કાર્યો કરી સમાજના સાચા માર્ગદર્શક તેઓ બન્યા છે। તેમના ઉપર મુજબના સઘળા કાર્યો માટે તેમને ફેમિલીનો સપોર્ટ તથા જુદા જુદા ટ્રસ્ટના જુદા જુદા કાર્યકર્તાઓનો સાથ અને સહકાર ખૂબ આનંદભેર સાંપડ્યો છે। અનેક ટીમવર્ક બનાવી સમાજ સેવા આપી રહ્યા છે। મારી માતા એ જ મારી કુળદેવી અને મારા પિતા એ જ મારા બ્રહ્મદેવ, આ જ અમારા ભગવાન। મારા ઘરે ભગવાનનો ફોટો જ નથી। આવા ઉમદા વિચારસરણી ધરાવતા સ્ટાફ ખરેખર પ્રશંસાને પાત્ર છે। જન સેવા એ જ પ્રભુ સેવાના સ્લોગનને વરેલો વ્યક્તિનો આ સમૂહ રમેશભાઈ ધરાવે છે। અહેવાલ દીપક રાઠોડ। કરુણા નિધિ ફાઉન્ડેશનમાં વિઝિટ કરવા માટે આવ્યા છે। અહીંયા એનિમલ અને પક્ષીઓની જે રીતે સાર સંભાળ કરવામાં આવે છે એ જોઈને ઘણું જ આશ્ચર્ય અને એક સારી ભાવના દિલમાં જાગે એવું કામ કરે છે। બહુ સેવાના કામથી આ સંસ્થા ચાલે છે અને પશુઓનો બહુ જ કેન્સર જેવા અને બીજા એક્સિડન્ટના જે કંઈ બી કેસીસ હોય એ બધા અહીંયા આગળ સોલ્વ કરવામાં આવે છે અને પ્રાણીઓને સાજા કરી અને એમના રસ્તે એમના ઘરે એમને પહોંચતા કરે છે। ખરું, આજે અમે શ્રીજી ગૌશાળાની મુલાકાત લીધી અને અહીંયા આગળ ગાયોની જે રીતે સાર સંભાળ રાખવામાં આવે છે અને જુદા જુદા વાડા બનાવ્યા છે, તેમાં અસંખ્ય ગાયો છે અને એ ગાયો માણસને સહેજ પણ અડ્યા વગર, સહેજ પણ હેરાન કર્યા વગર એ લોકો હક કરવા દે છે। ગાય આપણને હક કરવા દે છે અને આજે હક દેખશે એટલે સવિશેષ એનું મહત્ત્વ વધી જાય છે। ગૌશાળાના જે સંચાલક છે શ્રી રમેશભાઈ ઠક્કર અને બીજા એમના બધા એમના સાથી મિત્રો એ બધા સાથે મળી અને બહુ સરસ રીતે અમને ગાયોના વિશે જાણકારી આપી છે અને બહુ મોટી જગ્યામાં 1800 ગાયોનો મેળાવડો બહુ મોટો છે અને સરસ સેવા આપે છે। તે બદલ તેમને ધન્યવાદ।